ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી આવશે ગુજરાત। 26-27મી મે પીએમ મોદી દાહોદ કચ્છની મુલાકાત લેવાના છે। આપને જણાવી દઈએ કે 26 મે દાહોદમાં વિકાસના કામોનું લોકાર્પણ કરશે। અત્યાધુનિક સુવિધાથી સજ્જ દાહોદ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે। તો સાથે મુલાકાત બાદ કચ્છ જિલ્લાની પણ મુલાકાત વડાપ્રધાન લેશે। કચ્છમાં ઉર્જા યોજના સહિત લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ જોડાવાના છે। તો ભુજથી ગાંધીનગર રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને 27મી મે ગાંધીનગરમાં અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન જોડાશે। મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ગાંધીનગરમાં પીએમ મોદી મહત્વપૂર્ણ સંબોધન પણ કરવાના છે। પીએમની મુલાકાત ગુજરાત વિકાસ સાથે રાજકીય રીતે પણ સૂચક હોવાની ચર્ચા ચાલી રહી છે। ફોનલાઈન પર એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ગયા છે। અરુણ, આવનાર 26 અને 27મી મે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત, 2 દિવસના કાર્યક્રમ, કેટલા સૂચક કેટલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ મુલાકાત? સંજુની પહેલગામ જે રીતે આતંકવાદી હુમલો અને આતંકવાદી હુમલામાં ભારતીય સેનાની જે જાંબાઝ કામગીરી થઈને ત્યાર પછી કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે। 2 દિવસ માટેનું તેઓનું ગુજરાત ખાતે રોકાણ રહેશે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ તેઓ ખાસ કરીને દાહોદ અને કચ્છ જિલ્લાના પ્રવાસે મહત્વપૂર્ણ રીતે સમય પસાર કરશે। મહત્વપૂર્ણ રીતે જોઈએ દાહોદ અને કચ્છના જે વિકાસ કાર્યો અને ખાસ કરીને દાહોદમાં જે રેલવે સ્ટેશન અત્યાધુનિક સુવિધા સાથેનું રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે તેનું સમગ્ર રાષ્ટ્રને આ રેલવે સ્ટેશન લોકાર્પણ કરવાના સહિતના તેમજ કચ્છ જિલ્લામાં જો જોઈએ તો ઉર્જા યોજનાનું જે છે તેમજ વિકાસ કાર્યો છે જે વિકાસ કાર્યોના લોકાર્પણ અર્થે નરેન્દ્ર મોદીની આ મુલાકાતના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવે છે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો કચ્છ અને દાહોદની મુલાકાત સાથે સાથે જોઈએ તો રાજકીય રીતે આ મુલાકાત એટલા માટે સૂચક માનવામાં આવી રહી છે કે ખાસ કરીને હાલના તબક્કે જોઈએ તો ગુજરાતનું રાજકારણ જે રીતે કહી શકાય પ્રદેશ અધ્યક્ષની વરણીના મામલે હજુ સુધી પણ કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, ત્યારે તેના સંદર્ભે તેમજ ખાસ કરીને ગુજરાતના મંત્રીમંડળમાં જોઈએ તો જે રાજ્ય સરકારના જ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડનું જે મનરેગા યોજનામાં જે કૌભાંડ બહાર આવ્યું છે અને ત્યાર પછી તેમના બે પુત્રોની ધરપકડ પણ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે મનરેગા કૌભાંડના સંદર્ભે એક મંત્રીના પરિવારની સીધી સંડોવણી જે રીતે બહાર આવી છે તેના સંદર્ભમાં સરકારને તેના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના છાંટા ન ઉડે તેના સંદર્ભમાં હવે પછી શું કરી શકાય તેની પણ આ મુલાકાત એટલે કહી શકાય કે મંત્રીમંડળમાં પણ ટૂંક સમયમાં આના સંદર્ભમાં ફેરફાર આવી શકે છે। સરકાર અને સંગઠનની રચના સાથે સાથે જે રીતે ગુજરાતના વિકાસ કાર્યોના સંદર્ભમાં તેમજ આગામી સમયમાં જોઈએ તો ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ જે રીતે આવી રહી છે તેના સંદર્ભમાં ચૂંટણી પંચ પર સજ્જ થઈ ગયું છે, ત્યારે આ સમગ્ર સંદર્ભે મિટિંગોનો દોર યથાવત રાખવાના સંદર્ભમાં તેમજ તેના સંદર્ભમાં મહત્વના નિર્ણયો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ લાંછનરૂપ લાગે નહીં તેના સંદર્ભમાં મહત્વના નિર્ણય અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત રાજકીય રીતે પણ સૂચક માનવામાં આવી રહી છે। જાણકારી માટે ધન્યવાદ અરુણ।